ખેડૂતોના પાકના નુકસાનને લઈને તંત્ર દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોના ખેતરોમાં સર્વે કરવામાં આવશે, ત્યારબાદ તેમને સહાય આપવામાં આવશે. આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા દિવાળીના દિવસોમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ખેડૂતો દ્વારા એક સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે કે જાહેરાત તો કરવામાં આવી, પરંતુ હજી સુધી તેમના ખેતરોમાં કોઈ પણ પ્રકારનો સર્વે શરૂ નથી કરવામાં આવ્યો. હવે સમય આવી ગયો છે કે જ્યારે ખેડૂતો શિયાળો પાક લેશે, એના પહેલા સર્વે કરવાની વાત હોય, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારના અધિકારીઓ કે કોઈ પણ ત્યાં આવ્યું નથી. અને હવે ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારા ખેતરોના હાલના ફોટા પાડી લેજો, નહીતર તમને સહાય નહીં મળે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને નુકસાન થયું છે, ભારે વરસાદને કારણે નુકસાન થયું છે, એમના ખેતરોમાં સર્વે કરવામાં આવશે, એમના ખેતરોમાં સેટેલાઇટ દ્વારા પણ સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ એ ખેડૂતોને સહાય આપવામાં આવશે. અહીંયા સૌથી પહેલો તો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે એમના નેતાઓ, એમના જે મોટા મોટા નેતાઓ છે, મંત્રીઓ બન્યા છે, હાલ એવા 5 મંત્રીઓને સર્વે માટે મોકલવામાં આવ્યા હતા. એ મંત્રીઓ દ્વારા એ ખેડૂતોની હાલત અને ખેતરોની હાલત એમણે નરી આંખે જોઈ છે, તો પછી સર્વે કરવાની શું જરૂર છે? અહીંયા સૌથી પહેલા તો એ પ્રશ્ન ઊભો થાય છે. છતાં ચાલો સર્વે કરવી પડે, સરકારી એક કામ છે, સર્વે કરવાની જરૂર પડે. ખેડૂતો દ્વારા હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્વે કરવાની વાત કરવામાં આવી, જાહેરાત કરવામાં આવી, પરંતુ હજી સુધી એક પણ અધિકારી તેમના ખેતરમાં ફરક્યું નથી, સર્વે કરવા માટે નથી આવ્યા. ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા એવું કહેવામાં આવશે કે તમારા તો સેટેલાઇટ ઇમેજ લેવામાં આવ્યા, સેટેલાઇટ ઇમેજ તમારા ખેતરોના લેવામાં આવ્યા, એની અંદર પાક નથી જોવાતો, અને નથી જોવાતો તમને નુકસાન નથી જોવાતું, એટલે નુકસાન નથી જોવાતું એટલે તમને સર્વે નહીં આપવામાં આવે, સહાય નહીં આપવામાં આવે, એવી વાત હવે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા અહીંયા વધુમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા ખેતરોના ફોટા પાડી લેજો, કારણ કે સરકાર દ્વારા પછી એવું ના કહેવામાં આવે કે હવે તમારા ખેતરોમાં નુકસાન નથી એટલે તેમને સહાય ન આપવામાં આવે. આ વાતને લઈ અને ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. મારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે તમે અત્યારે માળખું થયું છે, માળખું થયું પછી તમે સર્વેની જે વાતો કરો છો અત્યારે, બરોબર, સર્વે બાબતમાં જે એક પણ અમારા ગામમાં અત્યારે ગ્રામ સેવક કે તલાટી કોઈ પણ અત્યારે જોયું નથી. તમે સેટેલાઇટથી સર્વે કરવું તો ભલે, ડ્રોન સર્વે સર્વે કરવું તો ભલે, તમે જો 2-3 દિવસમાં સર્વે નહીં કરો તો ખેડૂતને આગે તો વાવેતર કરવાનું છે શિયાળુ પાકનું, બરોબર. 3 દી પછી ખેડૂત ગમે મોલી છે તો શેઠે કાઢી અને વાવેતર કરવાનો છે. એટલે તમારે જે કરવું હોય તે કરો વાવેતર. અને ખેડૂતને નમ્ર વિનંતી છે કે તમે અત્યારે તમારા ખેતરમાં ફોટા પાડી લીજો, જે નુકસાની દેખાય છે ને એ તમારે અત્યારે સહાય લેવા માટે તમારી ફોટા કાયમ આવશે, અને એ સર્વેના લાઈવ લોકેશન પણ લેવાનું ખેડૂતને, તમને બધાને કહું છું, લાઈવ લોકેશન ફોટા નાખજો. નકર આ ભાજપ વાળા એમ કહેવાના છે કે તમારે નુકસાની જ નથી, અને આમ તો મને ખબર જ છે કે સુરનગર જિલ્લાને કાઢી જ નાખવાના છે અને વારી ખાતે કાઢી નાખે છે. જે વખતમાં સુરનગર જિલ્લાના 75,000 ખેડૂતને હજી સહાય ચૂકવવાની બાકી છે. 1700 કરોડનું પેકેજ જે આપ્યું હતું ને એમાં હજી બાકી છે 75,000 ખેડૂત, હજી એનું કોઈ વિચારતા નથી અને મોટી મોટી વાતો કરે 5,000 કરોડ ને 3,000 કરોડ ને 2,000 કરોડ, પણ ખેડૂતને એમાં એનું કઈ મળતું જ નથી. 200-500 કરોડ ચૂકવી અને સંતોષ માની રહે છે. એટલે ખેડૂતને આ વખતે કહું છું, તમામ ખેડૂતને લાઈવ ફોટા પાડી લેવાના અને નાખવાના છે, અને 5 દીમાં સરકાર સર્વે કરે તો ભલે, નકર ખેડૂત મોટું આંદોલન કરવામાં મૂડમાં છે. અત્યારે સરકારને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, તાત્કાલિક આનો નિર્ણય તમે લીજો. મારું ગામ કુંતલપુર છે, મોરી તાલુકાનું, સુરેન્દ્રનગર જિલ્લાનું. હવે આ હંધું ધોઈ ગયું છે, કપા બપા હંધું બગડી ગયો છે. હવે બીજું કઈ સહાય નથી જોતી, પણ પાક ધિરાણ પૂરું માફ કરી દો. અને સરકારને અમે માફી માંગી છે, પાક ધિરાણ માફ કરી દો તો જ અમારો આરો આવે એવું છે. બાકી અત્યારે હંધું વાવવું હોય તો કઈ અમારે ખાતર લેવાનો કેવો વ્યાજ રહ્યો નથી. અને હવે હંધું પાક ધિરાણનું પૈસા માફ કરો ને. અને જીતુ વાઘાણીને કહું છું, કૃષિ મંત્રી છો તમે, થોડુંક અમારા સુરેન્દ્રનગર જિલ્લા હમું જોવો. અત્યારે સુધી કોઈએ જોયું નથી. હવે હંધું પક્ષાણ પક્ષી તમે રાજકારણી હંધું મેકી દો અને હવે ખેડૂત હમું જોવો. અહીંયા હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પહેલો તો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સર્વે કરવાની વાત કરવામાં આવી, પરંતુ હજુ ખેતરોમાં સર્વે કરવામાં નથી આવ્યા. બીજો અહીંયા ખેડૂતોનો એક સૌથી મોટો સવાલ એ છે કે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી, આખો નાખો ઈ સમૃદ્ધ પોર્ટલની જાહેરાત કરવામાં આવી, હજી છતાં પણ ત્યાં સુધી પણ હજી ટેકાના ભાવે ખરીદીની શરૂઆત નથી થઈ. 2024માં જે 1700થી વધુ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી, એ 1700 કરોડમાંથી 1 રૂપિયો પણ હજી સુધી ખેડૂતોના ખાતામાં નથી પહોંચ્યો, એવી વાત કરવામાં આવી છે. એટલે અહીંયા અનેક સવાલો ખેડૂતો દ્વારા ઉભા કરવામાં આવી રહ્યા છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપણે અનેકવાર સાંભળે કે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પણ ખેડૂતો વિરોધ કરી કેમ રહ્યા છે? એના પાછળનું કારણ એ છે કે એમને સહાય મળી નથી રહી. એમના સરકારને જે વાયદા કરે છે, સરકાર ખેડૂતોને જે વાયદા કરે છે, એ વાયદા સરકાર દ્વારા
પૂરા નથી કરવામાં આવતા, તંત્ર દ્વારા પૂરા નથી કરવામાં આવતા. ખેડૂતોને કહેવામાં આવે છે કે તમને સહાય આપવામાં આવશે, મંત્રીઓ આવે છે, નેતાઓ, કૃષિ મંત્રી પોતે બદલાઈ ગયા. કૃષિ મંત્રી દ્વારા, પહેલાના કૃષિ મંત્રી દ્વારા પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી, પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાતો થઈ હતી કે તમને સહાય આપવામાં આવશે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને નથી આપવામાં આવતી. એટલે હવે ખેડૂતો રોષે ભરાયા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.